નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। દાહોદમાં ફરી એક જર્જરિત શાળા મળી આવી। આ સમાચાર દ્વારા આ બાબતે શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી। જોવાનું એ રહ્યું કે તંત્રની આંખો ખુલે છે કે નહીં। જાણ કરવા છતાં કોઈ એક્શન ન લેવામાં આવ્યું। દાહોદમાં ફરી એક જર્જરિત શાળા મળી આવી। સરકારની શિક્ષણની વાતોને ખોખલી સાબિત કરતી વધુ એક શાળા જોવા મળ્યું। અત્યારે જાણ શિક્ષણ અધિકારીને કરવામાં આવી, છતાં કોઈ એક્શન લેવામાં ન આવતા બાળકોને ચાલુ સ્કૂલે ઘરે મોકલવા પડ્યા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડી બારની સગુમ પાટડી પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓમાં ગંગા જમના વહેતી જોવા મળી। આ શાળાના તમામ ઓરડાઓમાં પાણી ટપકે છે અને દિવાલો તેમજ કોલમ બીમ પર તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। 2006થી ગામના આચાર્ય દ્વારા આ બાબતની જાણ શિક્ષણ અધિકારીને કરવા છતાં અત્યાર સુધી કોઈ સુરક્ષાના પગલાં ન લેવાતા એસએમસી સભ્યો દ્વારા બાળકોને ચાલુ શાળાએ ઘરે મોકલવા પડ્યા હતા અને સરકાર શિક્ષણની નીતિઓમાં સતત સુધારા વધારા કરે છે તો શાળાના બાંધકામમાં પણ કરવું જોઈએ। જો શાળા સારી હશે તો શિક્ષણ પર સારું જ હોય। આવી હાલતમાં શાળાનો સ્ટાફ બાળકોને સુરક્ષા આપે કે શિક્ષણ 1 થી 8 ધોરણના તમામ શાળાઓને ઓટલા ઉપર શિક્ષણ આપવા મજબૂર બન્યા છે અને શિક્ષકો ઓફિસે મુલાકાત લેવા ગયા તો સાહેબની ઓફિસ બંધ દેખાવા મળી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પછી પણ તંત્રની આંખો ખુલે છે કે નહીં। રિપોર્ટર દાહોદ જિલ્લામાંથી સુરેશ કાપડિયા। આજ રોજ તારીખ 29/8/2024 સગુમ પાટડી પ્રાથમિક શાળા જેથી સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર જે સ્કૂલના ઓરડાઓ છે જર્જરિત હાલતમાં છે અને જે સ્કૂલમાં બાળકોને બેસવા માટે કોઈ પણ પ્રકારની સગવડ નથી। ઉપરથી પાણી બધા ઓરડામાં ટપકે છે। તો આજે અમે જે વાલી અને એસએમસી બોર્ડના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ દ્વારા એક ડિસિઝન લેવામાં આવ્યું છે કે જે તે સ્કૂલની અંદર વ્યવસ્થા ના થાય બેસવા માટે ત્યાર સુધી બાળકોને અમે સ્કૂલની અંદર મોકલવામાં આવશે નહીં અને જે તે કદાચ હાનિ થાય તો એનો જવાબદાર કોણ। આજે અમે મધ્યાહન ભોજન પછી જે બાળકોને ઘરે મોકલવાનો જે નિર્ણય લીધો છે વાલીગણ દ્વારા અને સ્ટાફગણને ચર્ચા કર્યા પછી।